તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો પહેલા તો બધાને બાપા સીતારામ બોલો, બજરંગદાસ બાપાની જય। બજરંગદાસ બાપાનો 13મો પાટોત્સવ આવી રહ્યો છે। હવે બાપુ ભંડારા વિશે 2 શબ્દ કયો તમે। બજરંગદાસ બાપાના પાઠ ઉત્સવમાં આપ સૌ પધારો અને પ્રસાદનો લાભ લ્યો અને સરસ ચકલી ઘર બનાવ્યા છે, જોઈ લ્યો, બરોબર। આપ સૌ આમંત્રણ સ્વીકારો અને હરેક ચકલી ઘરને આમાં ચકલા રહી શકે એવું એક સરસ સુંદર 2 કામ કર્યું છે। કંકોત્રીની કંકોત્રી અને ચકલી ઘરનું ચકલી ઘર 3000થી પણ વધારે આપણે ચકલી ઘર છપાવ્યા છે। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારા આમંત્રણને સ્વીકારી અને આપ સૌ આપના ઘર આંગણે ગમે ત્યાં એક આ ચકલી ઘર ટીંગાડો અને ચકલાઓને રહેવા માટે એક આવાસ આપો। બોલો બજરંગદાસ બાપાની જય। અખંડ મોજ કરવાની હો ભાઈ। બોલો સદગુરુ મહારાજ કી જય। દાસ બાપાની જય। વિશ્વકર્મા સોસાયટીના આંગણે બજરંગદાસ બાપાનો 13મો પાવનકારી પાઠ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। તો આપ સૌને અમે વિશ્વકર્મા સોસાયટી, જય ભારત સોસાયટી, ગૌતમ બુદ્ધ તેમજ ટીમ 3112 અને બજરંગદાસ બાપા મઢુલી દ્વારા આપ સૌને આમંત્રણ આપવામાં આવે છે કે આપ સૌ આ પ્રસંગનો લાવો લ્યો અને બાપાની પ્રસાદીનો લાવો લ્યો અને પ્રસાદીમાં અવશ્ય પધારો એવું આપ સૌને અમે આમંત્રણ આપીએ છીએ। જેની કાર્યક્રમની રૂપરેખા આપને જણાવું તો રૂપરેખામાં વિશ્વકર્મા સોસાયટીમાં જે પાઠ ઉત્સવ ઉજવાય છે, જેમાં પાઠ ઉત્સવમાં દાંડિયા રાસ તારીખ 14/3/2024ના રોજ રાત્રે 9 કલાકે દાંડિયા રાસનું આયોજન છે। તેમજ 15 તારીખે સવારે 8 કલાકે આપણે ધ્વજારોહણ અને ગણપતિ પૂજન તેમજ 8:30 આપણે બજરંગદાસ બાપાની નગરયાત્રા નીકળશે। તો આ નગરયાત્રામાં આપ સૌ જોડાશો। તેમજ સાંજે 7 વાગે મહાઆરતી તેમજ 7:30 મહાપ્રસાદ અને મહાપ્રસાદ પૂર્ણ થયા બાદ બજરંગદાસ બાપાના ગુણગાન શ્રી ધર્મેશભાઈ રાવળનો મંડપનો માંડવો, માતાજીનો માંડવો તેમજ બાપાના ગુણગાન ગાશે। તો આપ સૌને આ પ્રસંગમાં લાભ લેવા શ્રી વિશ્વકર્મા સોસાયટી, બજરંગદાસ બાપા મઢુલી આપ સૌને આમંત્રણ પાઠવે છે। બોલો બજરંગદાસ બાપાની જય।
આજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે રામકુભાઈ. હા હા તો હવે હવે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। બધાય મિત્રોને અમારા આ યુટ્યુબ ચેનલ ગમી હોય હા તો બધાય લાઈક શેર ઓર કમેન્ટ જરૂર કરને કા જરૂર. હર હર મહાદેવ. અને તમારે આવવાનું એ ફાઇનલ બધાય ફરજિયાત આવવાનું છે. હાલે તો બાપા સીતારામ મળીએ નવા વિડીયોમાં. લાઈક નું કઈ દિવસ એ શેતાની